શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અત્યારે છોકરીઓમાં 9 થઈ ગયા છે અને સવારનું વાસી કામ તો બધું થઈ જ ગયું હોય, હજી તો કપડાં તો પડ્યા છે અને અત્યારમાં જો મેં શાક બનાવી નાખ્યું છે। તો આજે શાક મારે બનાવવાનું હતું ભરેલ રીંગણાનું, પણ ભરેલ રીંગણા કરતાં મેં રીંગણા અને બટેટાની ચિપ્સ કરી અને પહેલાં જો વઘારી નાખ્યું, પછી આપણે ઉપરથી મસાલો નાખી દઈશું। એવી રીતે શાક બનાવ્યું છે। સવારમાં એક વખત તો જો વહેલું શાક બનાવી લીધું છે, કેમ કે પ્રિન્સને આજે રમવા જવાનું હતું ને એટલે ટિફિન બનાવ્યું, તો એને સવારમાં શાક બનાવીને એનું ટિફિન તો ભરી દીધું હતું એમને। અત્યારે જો મારું આ શાક અમારે બધાને જમવાનું છે એ બનાવવાનું બાકી હતું, તો અત્યારે વઘારી લીધું। અને આજે તો સવારમાં જો હેરાન થઈ ગઈ, કેમ કે અમારે બે રસોડામાં ગેસના ચૂલા તો છે જ, પણ ઓલા રસોડામાં ગેસનો બાટલો પૂરો થઈ ગયો એટલે બધું જો અહીંયા જ લઈ લીધું છે આપણા નીચેના રસોડામાં જ, અને શાક અહીંયા તો અહીંયા જ બનાવવાનું છે। નકર શાક સંભારો તો ન્યા હોય, તો જો શાક બની ગયું છે, હમણાં શાક ચડી જાય ને પછી સંભારો બનાવી નાખ્યા છે, કોબીનો સંભારો બનાવવો છે। તો જો શાક તો આપણે ચડવા માટે મૂકી દીધું છે, અને જો કોબીને મરચાં લઈ લીધા છે, એનો સંભારો બનાવવો છે અને શાકમાં ઉપરથી મસાલો નાખવો છે। એટલે મસાલો બનાવવા માટે જો અહીં આપણે ચવાણાનું પેકેટ લઈ લીધું છે, હમણાં ચવાણાને આપણે ખાંડી નાખીએ અને મસાલો તૈયાર કરી લઈએ। ત્યાં શાક ચડી જાય, પછી ચડી જાય ને એટલે આપણે ઉપરથી બધો મસાલો છે એ નાખી દઈએ। તો આપણું શાક જો સરસ મજાનું ચડી ગયું છે ને શાક રેડી થઈ ગયું છે, અને અહીંયા આપણે સંભારો વઘાર્યો છે, જો સંભારો હજી ચડે છે, પછી આપણે શાક અને સંભારો મૂકી અને પછી આપણે કપડાનું કામ કરીએ, કેમ કે કપડાં તો હજી ધોવાના બાકી જ છે। એટલે શાક જો આપણું સરસ મજાનું ચડી ગયું છે, સંભારો બની ગયો। તો જો અત્યારે ઘડિયાળમાં 3 થઈ ગયા છે અને મારે બનાવવાના છે ગાંઠિયા। તો ગાંઠિયા હમણાં જો પૂરા થઈ ગયા હતા, નાસ્તો બધો તો ગાંઠિયા બનાવવા છે ને, તો ગાંઠિયા બનાવવા માટે જો અહીંયા અમારે કરવા માટે વર્ષાબેન આવી ગયા છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હા, તો જો અમે અહીંયા ગાંઠિયાનો લોટ આવે ને જે અલગ જ આવે છે, લોટ લઈ લીધો છે, કિલો એક લોટ છે કા, અને એમાં જો મોણ માટે આટલું 1 પ્યાલો તેલ લઈ લીધું છે, અને ગાંઠિયાનો જે આપણે રેગ્યુલર ચણાનો લોટ હોય ને એ નથી લીધો, પણ જે આ ગાંઠિયાનો જ આવે છે, કે આ ગાંઠિયા બનાવવા માટેનો જે આ લોટ આવે છે, તો એ લોટ લીધો ને એના બહુ મસ્ત બને છે। અમે થોડોક ટાઈમ પહેલાં બનાવ્યા હતા ને બહુ સરસ બન્યા હતા, જેવા આપણે બજારમાં દુકાનેથી લઈએ ને એવા જ મસ્ત। તો જો એમાં 1 પ્યાલો એટલું મોણ નાખ્યું છે આ 1 કિલો લોટમાં, અને પછી સ્વાદ પ્રમાણે મીઠું, અને જો આ ગાંઠિયાનો જે સોડા આવે છે એ સોડા લઈ લીધો છે, 1 ચમચી નાખવાનો, કેમ હા 1 કિલોમાં 1 ચમચી નાખવાનો, અને અજમા અને મીઠું ને તો આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું। તો સરસ મજાનો આપણે જેવો પરફેક્ટ જોઈએ એવો લોટ બાંધી લેવાનો, અને પછી આપણે ગાંઠિયા પાડીએ, અને પછી બની જાય ને પછી તમને બતાવીએ કે ગાંઠિયા કેવાક બન્યા છે એમ। જો ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે ને એકદમ જો આવો ઢીલો બાંધ્યો છે ને, હજી તેમાં સેમ આપણે પછી ગાંઠિયા પાડતા જઈને એમ થોડો થોડો ઢીલો કરીને આપણે લેતું જવાનું। અને જો અહીંયા લોટ એટલો બંધાઈને તૈયાર થઈ ગયો છે, અને અહીંયા આપણે તેલ મૂકી દીધો છે। આપણે મેં મોટો ગેસનો ચૂલો લઈ લીધો છે, એટલે ગાંઠિયા છે ને ફટાફટ થાય, કેમ કે આમાં તો તેલ ફૂલ આવેલું જ જોઈએ, એટલે જો તેલ હમણાં ગરમ થઈ જાય એટલે ગાંઠિયા પાડવા માંડીએ। જો થોડોક લોટ છે ને એવો આપણે પાણી નાખીને પછી ઢીલો કરી લીધો, અને આવી રીતે લોટ ઢીલો કરતું જવાનું અને ગાંઠિયા છે એ પાડતા જવાના એમ। તો ગાંઠિયા પાડવા માટે જો જારો લીધો છે કે ગોળ ગાંઠિયા જ આપણે પડે એવો। તો જો આપણા ગાંઠિયા છે ને સરસ મજાના બનવા માંડ્યા છે, અને 1 ખાણું જો બની ગયા છે તપેલામાં કાઢ્યા, અને 1 ખાણું જો હજી ચડે છે। હું ગાંઠિયાને તરતી જાઉં છું, કાઢતી જાઉં છું, અને વર્ષાબેન છે ગાંઠિયા પાડતા જાય છે એમને। બહુ મસ્ત જો એકદમ ઓલી વખતે અમે બનાવ્યા હતા ને ત્યારે બહુ મસ્ત જેવા બજારમાં હોય ને એવા જ સરસ પોલા ને એવા બન્યા હતા, અને આજ વખતે જો બહુ મસ્ત એકદમ ગાંઠિયા બન્યા છે। તો જો મારા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે, બહુ મસ્ત એકદમ જો બજાર જેવા એકદમ કડક અને ક્રિસ્પી ગાંઠિયા બન્યા છે, કે ક્રિસ્પી બને ને એવા તો ગાંઠિયા બની તૈયાર થઈ ગયા છે। અને હવે આને આપણે રસ્તેમાં ભરી લઈએ, નકર તો વાતાવરણ એવું ભેજવાળું છે એટલે હવાઈ જાય એમ, તો સરસ મજાનું આપણે પેકિંગ કરીને ભરી લઈએ। જો 1 કિલો લોટમાંથી એટલા બધા ગાંઠિયા બન્યા છે, એટલે ગાંઠિયા હોય તો મિસબેન ને પ્રિન્સબેન નાસ્તામાં ખાવા થાય, અને આપણે ચારે ખાવા થાય, આપણે સવારે નાસ્તામાં ખાવા હોય તો ખાવા થાય, બહુ મસ્ત। જો આ લોટ આપણે ઘરના લોટના બનાવીએ ને તો એટલા બધા સરસ ન થાય, જો ઘરના લોટના હવે ટ્રાય કરવા માટે બનાવ્યા હતા તો એના કરતાં જો એકદમ પતલા લાગે છે, અને આ ગાંઠિયા છે ને એ જાડા લાગે છે, એ આ સ્પેશિયલ ગાંઠિયાનો લોટ છે ને એટલે એકદમ મસ્ત ફૂલેલા છે, ને આના જેવા એકદમ આમ ખાવામાં નથી સ્વાદમાં એટલા બધા સરસ લાગતા। એટલે ગાંઠિયા જ્યારે આપણે બનાવવાની તે આ ગાંઠિયાનો જે સ્પેશિયલ લોટ આવે ને એ લઈને જ આપણે બનાવવા જોઈએ। નાનો અને ફટાફટ આપણે પેક કરી મૂકી દઈએ। તો જેમાં મીસુબેન સ્કૂલેથી આવી ગયા છે, મીસુબેન આવતા વખતે સીધું ખાવાનું જ કામ કરવાનું હોય કા, તો એને લઈ લીધું છે। અને આ ફળ તમને જોતા તો એવું જ લાગતું હશે કે આ સીતાફળ છે, પણ આ સીતાફળ નથી, આના છે લક્ષ્મણ ફળ કા મીસુબેન?
જો દેખીતા સીતાફળ કરતાં થોડો ફેર લાગે છે અને આ છે લક્ષ્મણ ફળ છે પણ અંદરથી આપણે જો ખોલીએ ને બે ફાડા મીસુબેનને બહુ મોડું થતું હતું મીસુબેને બે ફાડા કરી નાખ્યા કા એટલે અંદરથી જો સીતાફળ જેવું જ લાગે છે પણ છે આ લક્ષ્મણ ફળ અમે આ લઈ વાસંગીભાઈની વાડી હતી ત્યાં મેં એક વખત ગયા બધે ઝાડ ને એવું તો બતાવ્યું હતું છોડ ને એવું તો એની વાડીએ તો લક્ષ્મણ ફળ છે રામફળ છે અને સીતાફળ છે કા ત્રણેય ફળ છે ત્રણેય જોતા સેમ જ લાગે પણ સેજ અલગ અલગ લાગે તો જો આ લક્ષ્મણ ફળ આજ પાકી ગયું હતું ને તો એક મીસુ માટે દઈ ગયા મીસુબેન માટે બધા બધું દઈ જાય કા અને હવે જો રામફળ પાછું પાકી જાય ને ત્યારે મીસુ માટે દઈ જાય ત્યારે પણ અમે બતાવશું કે રામફળ હોતે ને એમ ત્યારે મીસુબેન છે ને ફટાફટ રામફળ ખાય લક્ષ્મણ ફળ કા હા લક્ષ્મણ ફળ છે ને ખાઈએ સીતાફળ તો જો કે અમારે થાય છે એકા દિવસે સીતાફળી છે એટલે આવે છે સીતાફળ તો જો કે બધા મળતા જ હોય બજારમાં મળતા હોય બધા ખાતા જ હોય પણ આ લક્ષ્મણ ફળ ને રામફળ ને બહુ ઓછા જોવા મળે છે તો આજે મીસુબેન છે ને લક્ષ્મણ ફળ ફટાફટ ખાઈ લઈએ કા તમારે મીસુબેને જો લક્ષ્મણ ફળ ખાઈ લીધું ને હવે માંડવીના ઓરા ખાવા આવી ગયા છે કા તો જો માંડવી કાલે મારા મમ્મી વાડીએથી લઈ આવ્યા હતા ને તો પડી હતી તો હું એટલી જ છે ને એટલે આપણે લોઢીમાં શેકી નાખીએ નકર આપણે વાડીએ ઓરા બનાવીએ તો આખો પાથરો જ અમે તાપમાં શેકીને એમ કે ઓરા બનાવીએ એ ઓરા તો બહુ મીઠા થાય ને ખાવાની મજા કે કોઈને ઓરાનો સ્પેશિયલ મતલબ એ જ છે કે આપણે જે વાડીએ કરીએ એમ કે તાપમાં શેકીને ભઠ્ઠામાં એમ એ બહુ મસ્ત ભાવે ને એને જ ઓરા કહેવાય પણ અત્યારે તો જ્યારે માંડવી ઉપાડશું ત્યારે આપણે બનાવશું એમ અત્યારે જો આટલી માંડવી હતી તો હું કાલે મીસુબેનને ખાવી છે તો શેકી દઉં મીસુબેને કાં આવીને જો આજ તો બધું ખાવાનું એવું જ કામ કર્યું છે કે ગાંઠિયા બનાવી લીધા ગાંઠિયા તેને થોડાક ચાખ્યા જ કાં ઓછા ભાવે એને તો એ ગાંઠિયા તો બજારનું હોય ને સારું સારું હોય એવું લક્ષ્મણ ફળ ને સીતાફળ ને તો મજા આવી જાય કાં ઓરા ને એવું બીજું બધું એને ઓછું ભાવે છે એમ તો એ જો હવે આ શેકી દઉં ને એટલે મીસુબેન આ વખતે ખાઈ લઈએ કાં કે નથી ખાવાનું હજી જમવા જવાનું છે એક જગ્યાએ જમવાનું બાકી છે આખો દી આવે ને પછી ખાવાનું જ કામ ચાલુ કરે પણ સારું સારું કા તો હાલો હવે ઓરા ફટાફટ શેકી લઈએ ને તો મારે રસોઈનો ટાઈમ થઈ જાય ને હું રસોઈ બનાવવા માંડું અને આ સાથે આજનો વિડીયો પણ એન્ડ કરીએ છીએ.